રેલવે મુસાફરોમાં સમાજને તેમનામાં જાગૃતિ લાવવા હેતુ આજથી 10 દિવસ માટે પશ્ચિમ રેલવેના બરોડા ડિવિઝનના મેનેજર રાજુભાઈ ભડકે દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની એકતાનગર રેલવે સ્ટેશન ખાતેથી શરૂઆત કરવામાં આવી છે અને આયોજનના પ્રારંભમાં વિશાલ સક્સેના રેલવે ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર DRUCC મેમ્બર વંદન પંડ્યા, એકતાનગર સ્ટેશનના ટેટી ઇન્ચાર્જ ધર્મેન્દ્ર સિકંદ, સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ વિવેક વર્મા, ધ ફ્રેન્ડ રિસોર્ટના જનરલ મેનેજર ઋષિસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. તમામ દ્વારા મુસાફરોમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તો મેરા ટિકિટ મેરી શાન, દેશ કે લીએ મેરા યોગદાન આવા શુભ સંદેશ સાથે આ ડ્રાઈવનું 10 દિવસ આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ તારીખ 28 જાન્યુઆરી 2026ના દિવસથી 10 દિવસ માટે એક સ્પેશિયલ ડ્રાઈવ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ચાલુ કરવામાં આવી છે, જે DRM રાજુભાઈ ભડકે સાહેબના માર્ગદર્શનમાં અને એકતાનગર, વડોદરા અને ભરૂચ આ 3 જગ્યા પરથી આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. મેરા ટિકિટ મેરી શાન, દેશ કે લીએ યે મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત જે ખુદાબખ્શ મુસાફરો છે, જે ટિકિટ લીધા વગર ટ્રેનને સફર કરે છે, પોતાના બાપની જાગીર સમજે છે, એવા લોકોને સમજાવવા, એ લોકોને સમજદારીથી શિક્ષણ આપવા માટે આ 10 દિવસની ડ્રાઈવ શરૂ કરવાની છે. એકતાનગર ખાતે મારી સાથે CTI ઇન્ચાર્જ વિશાલ સક્સેના, સિકંદ સાહેબ, વિવેકભાઈ વર્મા સાહેબ અને RPFથી મોટા સાહેબ બધા આવેલા છે. એ સૌએ અહીં આગળ સેંકડો પેસેન્જરોને સમજાવટ કરી છે અને દરેક પેસેન્જરને 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા જે પણ ટિકિટ બનતી હોય ટિકિટ ખરીદી દેશની અંદર પોતાનો રાષ્ટ્ર વિકાસની અંદર યોગદાન આપે. અને રેલવે તમે જોઈ શકો છો, આજથી 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં રેલવે શું હતી અને આજે રેલવે શું છે. પહેલાં પાણીના પણ ઠેકાણા હતા, ઠંડા પાણી, જગ્યાએ જગ્યાએ એલિવેટર, જગ્યાએ લિફ્ટ અને સારામાં સારી ફેસિલિટી સાથે, સારામાં સારા કોચિસ સાથે રેલવે બની રહી છે. એ માત્ર ને માત્ર પ્રજાના પૈસાથી બની રહી છે. વધારે યોગદાન પ્રજા ડોનેશન તો નથી કરી શકતી, પણ ટિકિટ લીધા વગર પોતાના બાપની જાગીર સમજ્યા વગર પોતાની વસ્તુ છે અને પોતે સાચવવાની છે અને પોતે 10, 20, 25, 50નું યોગદાન આપી આ રેલવેનો વિકાસ નિરંતર કરવાનો છે. એવા પ્રયત્ન સ્વરૂપ સૌ અધિકારીઓ અહીં સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે. એ બદલ સૌ અધિકારીઓને અને DRM સાહેબને અભિનંદન પાઠવું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.